ગુજરાતના 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, મધ્યમ વરસાદ અને ગાજવીજની આગાહી, 15 જિલ્લામાં યલો એલર્ટ, આગામી 7 દિવસ સક્રિય ચોમાસાની પ્રવૃત્તિ ચાલુ. ભારતીય હવામાન વિભાગે ગુજરાતના 8 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે, જેમાં મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથેના વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં પાણી ભરાણ અને વાહન યાતાયાતમાં અવરોધ સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગલા 24 કલાકમાં સંભવિત ભારે વરસાદ માટે લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. તંત્રના અધિકારીઓ જણાવ્યા અનુસાર રાજ્યની અંદર જિલ્લા યલો એલર્ટ હેઠળ મૂકવામાં આવે છે, જ્યાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આમાં અમદાવાદ અને સુરત જેવા મુખ્ય શહેરોનો સમાવેશ થાય છે. વરસાદી વ્યવસ્થાની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત અનુસાર આપતકાલીન કેન્દ્રો સક્રિય કરવામાં આવ્યા છે. દિવસો સુધી રાજ્યમાં સક્રિય ચોમાસાની પ્રવૃત્તિ ચાલુ રહેવાની સંભાવના દર્શાવી છે. સ્થાનિક પ્રશાસને માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપી છે અને કાચા મકાનો તથા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને વિશેષ સાવચેતી રાખવાની અપીલ કરી છે. વરસાદના કારણે ખેતીવાડીમાં નુકસાન ટાળવા પશુધનને સુરક્ષિત સ્થળે લઈ જવાની સૂચના પણ આપવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં ગટરોના ઓવરફ્લો અને વીજળીની તકનીકી ખામીઓથી બચવા માટે સંબંધિત વિભાગો તત્પર રાખવામાં આવ્યા છે.